डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना शिक्षणशास्त्र विभागમાં ચાલતા બીએડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ES 221 જીવન કૌશલ્યો માટેનું શિક્ષણ એની વાત આપણે કરતા હતા। મિત્રો, આજે આપણે બ્લોક 2 પ્રત્યાયન કૌશલ્યના એકમ 8 રજૂઆત કૌશલ્ય પ્રેઝન્ટેશન સ્કિલની વાત કરીશું। અગાઉ આપણે 8.3.4 સુધીની વાત આપણે કરી હતી। આજે આપણે એકમ 8.3.5 અસરકારક રજૂઆત કરતા કેવી રીતે બની શકાય તેની આપણે વાત કરીશું। તો હાઉ ટુ બીકમ એન ઇફેક્ટિવ પ્રેઝન્ટિયર। આપ સૌ જાણો છો કે રજૂઆત કરવાનું કૌશલ્ય એ કેટલાય ઘટકોનું મિશ્રણ છે। અસરકારક રજૂઆત કરવા માટે આપણે એ જાણવું જોઈએ કે આપણા જે પ્રેક્ષકો છે એ આપણી પાસેથી શું ઈચ્છે છે। રજૂઆત માટે સારી, રસપ્રદ અને સંલગ્ન સામગ્રી તૈયાર કરવાની જરૂર છે, જેથી આપણા શ્રોતા અથવા તો આપણા પ્રેક્ષકોનું સંપૂર્ણ ધ્યાન એમાં રહે। રજૂઆત વખતે તમારો આત્મવિશ્વાસ પણ ખૂબ જરૂરી છે, તો જ તમે રજૂઆત અને સમયના પર્યાવરણને સફળતાપૂર્વક સંચાલિત કરી શકશો। આપણે રજૂઆત વખતે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણા સંદેશામાં મહત્તમ પ્રભાવ છે, અર્થાત જ્યાં ચમત્કાર છે ત્યાં નમસ્કાર એવી કહેવતને સાર્થક એ રીતે થાય કે જ્યારે આપણે શાબ્દિક ચમત્કૃતિ કરીએ છીએ ત્યારે સામેના લોકો પ્રભાવિત થાય છે। તમારી કુદરતી વ્યગ્રતા કે બેચેની પર નિયંત્રણ કરવું જરૂરી છે। આજે ચિંતા કે બેચેની છે એવું નથી કે તે નકારાત્મક છે, એ હકારાત્મક પણ હોઈ શકે, જેવી કે આતુરતા, ઉત્કંઠા કે તાલાવેલી। આ ઘટકો જે છે એના ઉપર કાર્ય કરવું એ સહેલું નથી, ખાસ કરીને જ્યારે આપણી ચિંતા અને બેચેની ઉપર કાબૂ રાખવાનો હોય ત્યારે કાબૂ કેવી રીતે રાખી શકાય? બેચેની વિષય વસ્તુના સંદર્ભમાં છે, બેચેની શારીરિક સ્થિતિના સંદર્ભમાં છે, બેચેની વાતાવરણના સંદર્ભમાં છે। આ બધી બાબતોનો વિચાર આપણે કરવો જોઈએ। એટલા માટે અનેક વ્યક્તિઓ અસરકારક રજૂઆત કરવા માટે પોતાનો સંઘર્ષ કરતા રહે છે। લોકોની સામે જાહેરમાં બોલવું એ પણ એક જાતનો ડર છે। જો કે રજૂઆતના વિચારોથી તમારે ભયભીત રહેવાની જરૂર નથી। યોગ્ય સાધનો, સામગ્રી, આયોજન અને તૈયારી સાથે તમે અસરકારક રીતે રજૂઆત કરી શકશો। જો આપણી તૈયારી બરાબર હશે તો શક્તિ અને આત્મવિશ્વાસ આપમેળે આવી જ જાય છે અને આપણે આ વિષય ઉપર આ એકમમાં અભ્યાસ પણ કરીશું। આટલી ચર્ચા થયા પછી આપણે કેવા પ્રશ્નો પૂછી શકાય? તો રજૂઆત કૌશલ્ય એટલે શું? રજૂઆત કૌશલ્યના કયા કયા ફાયદાઓ છે? રજૂઆત કયા બે પ્રકારો છે? ઔદ્યોગિક જગતમાં કેટલા પ્રકારની રજૂઆત હોઈ શકે? તમે એક અસરકારક રજૂઆત કરતા કેવી રીતે બની શકો? તો આવા કેટલાક પ્રશ્નો આપણે આગળ જે ચર્ચા કરી તેના આધારે પરીક્ષામાં પૂછી શકાય અને આપણે તેના પ્રત્યુત્તર પણ સારી રીતે આપી શકીએ। હવે અસરકારક રજૂઆત એટલે શું? અસરકારક રજૂઆત માટેની તૈયારી કેવી રીતે કરવી? તો રજૂઆત માટેની જે સરળ ફોર્મ્યુલા જે છે ને, આપણે આગળ વાત કરી છે 5 Ws અને 1 H, બસ આ પ્રશ્નોના જવાબ આપવાના છે તો આપણી તૈયારી પૂર્ણ થઈ જશે। આપણા જવાબોમાં ટૂંકા, યોગ્ય શબ્દો અને નાના વાક્યોનો ઉપયોગ ખૂબ જરૂરી છે। જ્યાં તમને જરૂર લાગે ત્યાં નાનકડું ઉદાહરણ પણ ગોઠવી દો। ઉદાહરણ વડે તમે જે કહેવા માગો છો તેની પણ સ્પષ્ટતા થશે। હુ એટલે કે કોણ, 5 Ws
એટલે હુ, વોટ, વેન વગેરે. તો તમારે કોની સામે બોલવાનું છે, તેમના રસ, પૂર્વધારણાઓ અને મૂલ્યો શું છે, તેઓ અન્ય લોકો સાથે શું સમાનતા ધરાવે છે, તેઓ કઈ રીતે અનન્ય એટલે કે યુનિક છે, અજોડ છે, બેજોડ છે. તો આ માટે પ્રથમ ડબલ્યુ છે હુ એટલે કે કોણ. બીજો મુદ્દો છે વોટ એટલે કે શું. આપણે શું રજૂઆત કરવા ઈચ્છીએ છીએ. એક વિશિષ્ટ રીતે પણ આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો. તમે સફળતાના માપદંડ વિશે જાણો છો. તમને ખબર પડશે કે તમે જે જણાવવા માગો છો તે સફળતાપૂર્વક તમારા પ્રેક્ષકોને કહી શક્યા છો. ત્રીજો ડબલ્યુ છે વેન એટલે કે ક્યારે. અહીં સમયનું મહત્ત્વ છે. ક્યારે શું કહેવું છે, કયું ઉદાહરણ આપવું છે વગેરે બાબતો આપણને ધ્યાને રહેવી જોઈએ. આપણી રજૂઆત આપણે જે કહી રહ્યા છીએ તેની સાથે યોગ્ય રીતે ભળવી જોઈએ. ક્યારે બોલવું અને ક્યારે શાંત રહેવું એ પણ વિચાર માગી લે છે. જેમ કે બેસુરું ગાવું એના કરતાં ન ગાવું સારું. એટલે સમયનો ઉપયોગ કરીને આપણે એ બોલવું જોઈએ. ચોથો ડબલ્યુ છે વેર એટલે કે ક્યાં. કઈ જગ્યાએ તમારે રજૂઆત કરવાની છે. હોલ કે રૂમની મુલાકાત લઈને આપણે તપાસી જોવું જોઈએ. ફર્નિચર ગોઠવવું જોઈએ, ઓડિયો ચેક કરવું જોઈએ, એના વિઝ્યુઅલ એડ્સ બરાબર છે કે નહીં તે જોવું જોઈએ. પ્રત્યાયન વખતે વચ્ચે કોઈ અવરોધ છે કે નહીં તેને પણ ધ્યાનમાં લેવું જોઈએ. અર્થાત સમયની સાથે સાથે સ્થળનું પણ એટલું જ મહત્ત્વ છે. તો જ આપણી જે રજૂઆત જે છે તે અસરકારક થાય છે. છેલ્લું ડબલ્યુ છે વાય. શા માટે. આપણે જે કોઈ રજૂઆત કરીએ છીએ તેનો ઉદ્દેશ શું છે. શા માટે પ્રેક્ષકોએ તમારી વાતો સાંભળવી જોઈએ. તમારે શરૂઆતમાં જ તમારા હેતુ માટે તેમને પ્રોત્સાહિત અને પ્રભાવિત કરવા પડશે. તેમને તમારા મંતવ્યો સાંભળવાની શી જરૂર છે. તમારી રજૂઆત જો રસપ્રદ અને હિતકારી હશે તો જ તેઓ સાંભળશે. અર્થાત આ પાંચમો ડબલ્યુ એટલા માટે જરૂરી છે કારણ કે આપણે જે કોઈ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને સામેનો જે શ્રોતાગણ અથવા તો પ્રેક્ષકોનો જે ગણ જે છે, સમૂહ જે છે, એને આપણી વાતમાં શું કામ રસ પડે, આપણા મુદ્દાઓમાં શું કામ રસ પડે અને કેવી રીતે રસ પડે, એને જે જાણવું છે, જે જોઈએ છે તે આપણે ડિલિવર કરી શકીએ છીએ. તો શા માટે આપણે આપણું વક્તવ્ય કરી રહ્યા છીએ તેની પણ આપણને સમજ હોવી જોઈએ. 5W જોયા પછી છેલ્લો 1H એટલે કે હાઉ, કેવી રીતે. આપણો સંદેશો આપણે કેવી રીતે આપવો. તો આપણે રજૂઆતને અસરકારક કેવી રીતે બનાવવી અને એના સંદર્ભમાં આપણે વક્તા તરીકે વાણી સાથે સાથે શારીરિક હાવભાવ, વિરામચિહ્નોનો ઉપયોગ, થોભવું, ઉદ્ગાર, પ્રશ્નાર્થ, યોગ્ય અવાજ, યોગ્ય ઝડપે બોલવું, આ બધું ખૂબ જરૂરી છે. રજૂઆત માટેનો પ્રારંભ, મધ્યમ અને અંત માટેની આપણે યોજના બનાવવી જોઈએ. પ્રારંભમાં વિષય પ્રવેશ કરતી વખતે આપણે થોડોક બેકગ્રાઉન્ડ, હિસ્ટ્રી આપણે આપવો જોઈએ. એટલે કે એ જે વક્તવ્ય છે તેનો આધાર આપવો જોઈએ. વિઝ્યુઅલ એડ્સનું માધ્યમ જે છે એ પ્રત્યાયન માટે સારું છે. જે શબ્દો ન સમજી શકાય, જે કોન્ટેક્સ્ટ ન સમજાય તેના માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો આપણે ઉપયોગ કરી શકીએ. અને અંતે આપણે આખી જેટલી વાત કરી હોય તેનું સમાપન કરતી વખતે આપણે જે જે મુદ્દાઓ પર ભાર આપ્યો હોય તે મુદ્દાઓનો વણીને આપણે અંત કરવો જોઈએ. તો આમ 5W અને 1H આપણે જે કંઈ બોલવાના છીએ, જે કંઈ રજૂઆત કરવાના છીએ તેને આ સંદર્ભમાં આપણે એની નોંધ તૈયાર કરવી જોઈએ. અને એ નોંધ તૈયાર કર્યા પછી આપણે જોઈશું તો આપણે જે કંઈ વક્તવ્ય આપવાનું છે તેનો મોટાભાગનો નકશો તૈયાર થઈ ગયો હશે. અને આ બ્લુપ્રિન્ટના આધારે આપણે સારી રીતે તૈયારી પણ કરી શકીશું, જેનાથી આપણો આત્મવિશ્વાસ પણ વધશે અને આપણે રજૂઆત પણ સુંદર રીતે કરી શકીશું. હવે ચેકલિસ્ટ કેવી રીતે બનાવવું. જ્યારે વક્તવ્યની શરૂઆત કરીએ છીએ ત્યારે રજૂઆત માટે
આપણે તૈયારી તો કરી દીધી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઘણી વખતે રજૂઆત કરતાં ભૂલો કરે છે અને આ ભૂલો ન થાય એ માટે ખાસ મુદ્દાઓનું ચેકલિસ્ટ બનાવવાનું જરૂરી છે. તો એના વડે આપણે આપણી તૈયારી પૂરી રીતે ચકાસી લેવી જોઈએ કે સૌથી મોટો પ્રશ્ન આવે છે બેચેની અથવા તો એન્ઝાયટી. આ કુદરતી છે, સાહજિક છે. મોટા ભાગના વક્તાઓ આ સહન કરે છે અથવા તો કરી ચૂક્યા હોય છે, પરંતુ જેમ જેમ આપણે આમાંથી માહેર થતા જઈએ છીએ તેમ તેમ આપણી એન્ઝાયટી એટલે કે ચિંતા દૂર થતી જાય છે. ઘણી વખત શ્રોતાઓ શું પ્રત્યાઘાત આપશે, શ્રોતાઓ આપણી વાતને સમજશે કે નહીં, આપણા વિષય વસ્તુને સમજશે કે નહીં, એનું રિએક્શન કેવું હશે, આ બધા કાલ્પનિક ભયના લીધે એન્ઝાયટી થતી હોય છે. જ્યારે આ ન થાય એટલા માટે આપણે બરાબર રીતે એ સમજી લેવું જોઈએ કે શ્રોતાઓની ચિંતા આપણે કરવાની નથી. જો આપણી તૈયારી બરાબર હશે, આપણો આત્મવિશ્વાસ બરાબર હશે, આપણું વિષય વસ્તુ બરાબર હશે, આપણે 5 Ws અને 1 Hથી તે ગોઠવી દીધેલું હશે, તો એનું આયોજનમાં આપણને કોઈ મુશ્કેલી પડવાની નથી. તો કેટલીક નાની નાની બાબતો છે. તો ચેકલિસ્ટ માટે આપણે કઈ કઈ બાબતો તૈયાર કરવી જોઈએ? તો એની તૈયારી, પ્રિપેરેશન બરાબર થઈ છે કે નહીં, એ આપણે બરાબર જોઈ લેવું જોઈએ. જે કંઈ બોલવાનું છે, જે કંઈ સાધન આપણે વાપરવાનું છે, એનો વિકલ્પ તૈયાર છે કે નહીં. જેમ કે દ્રશ્ય શ્રાવ્ય સાધનનો આપણે ઉપયોગ કરવાનો છે, પરંતુ જે સ્થાને આપણે રજૂઆત કરવાના છીએ એ સ્થાનમાં કોઈ ટેકનિકલ કારણોસર વીજળી ડૂલ થઈ ગઈ, એ સાધન ન સપોર્ટ કર્યો, ત્યારે આપણી પાસે તેના વિકલ્પ તરીકે ચાર્ટ અથવા તો આપણે વાણી દ્વારા મહત્તમ અસરકારક રીતે શબ્દચિત્ર આપી શકીએ છીએ કેમ, આનો વિચાર આપણે કરવો જોઈએ. એ તૈયારીના ભાગમાં રજૂઆતના માહિતીસભર મુદ્દાઓ, કન્ટેન્ટને બરાબર ગોઠવવું જોઈએ, ક્રમિક હોવું જોઈએ, વિચારોમાં ક્રમિકતા હોવી જોઈએ, વિચારોમાં સ્પષ્ટતા હોવી જોઈએ, વિચારોમાં તાર્કિકતા હોવી જોઈએ. આ બધું આપ સૌ જાણો છો. જે વિઝ્યુઅલ એડ્સ આપણે બતાવવાના છે, દ્રશ્ય શ્રાવ્ય સાધનો, એને તપાસી લેવા જોઈએ. જેમ કે ટેપ રેકોર્ડરમાં ઘણી વખત આપણે વિષય વસ્તુ રેકોર્ડ કરીને લઈ ગયા હોય, કોઈ સંવાદ રેકોર્ડ કરીને લઈ ગયા હોય, પરંતુ જો એ કેસેટ બરાબર ગોઠવાઈ ના હોય તો જે કંઈ સંભળાવવાનું છે એની જગ્યાએ કંઈક બીજું ચાલુ થઈ જાય અને આ વખતે આપણે હડબડાટીમાં ગભરાવી જઈએ છીએ, આપણને ચિંતા થઈ જાય છે, પાછું ફોરવર્ડ રિવાઇન્ડ આમ કરતાં કરતાં એ વિષય વસ્તુ પાછું પકડાતું નથી. એટલે બની શકે તો જ્યારે આવા કોઈ સાધનનો ઉપયોગ કરતા હો ત્યારે એની શરૂઆતથી જ એ આપણું વિષય વસ્તુ ગોઠવવું જોઈએ. અભ્યાસ આપણે બરાબર કરવો જોઈએ. એકાદ બે વખત આગળ આપણે વાત કરી છે કે પોતાના મિત્રો આગળ અથવા તો અરીસા આગળ ઊભા રહીને આપણે એનો અભ્યાસ પણ કરવો જોઈએ. ડે ઓફ પ્રેઝન્ટેશન, રજૂઆતનો દિવસ, જ્યારે આપણે સારી રીતે મુક્ત હોઈએ, થકાનથી મુક્ત હોઈએ, પ્રવાસ જો લાંબો થયો હોય તો પ્રવાસના અંતે થોડુંક વિરામ, ફ્રેશ થયા પછી આપણે એ કરવું જોઈએ, જેથી કરીને આપણી રજૂઆતમાં આપણી થકાન, આપણી બેચેની, આપણી વ્યગ્રતા એ ના આવે. ત્યાર પછી જે રજૂઆત પછીની કાર્યવાહી, એક્શન આફ્ટર પ્રેઝન્ટેશન, તો એના પછી ફીડબેક. આમ તો શ્રોતાઓના જે વર્તન જે છે, એમનું બિહેવિયર છે, એના આધારે જ આપણને ખબર પડી જાય છે કે એમનું વર્તન કેવું છે. તો આપણે એના આધારે નક્કી પણ કરી શકીએ. છતાં પણ આપણે એક બે પ્રશ્નો પૂછીને વચ્ચેથી શ્રોતાઓને આપણી વાતમાં રસ પડ્યો છે કે કેમ, શ્રોતાઓએ આપણી વાત ધ્યાનથી સાંભળી છે કે કેમ, એની રજૂઆત અસરકારકતા એ રીતે તપાસી શકાય. મહત્તમ આંગળી ઊંચી થાય, ચર્ચાને રસપ્રદ બનાવવા માટે વચ્ચે વચ્ચે પણ પ્રશ્નો પૂછી શકાય અને આ રીતે પ્રેઝન્ટેશન પછી, રજૂઆત પછી અથવા તો વચ્ચે આપણે એ ચકાસી લેવું જોઈએ. ચેકલિસ્ટની સાથે સાથે આપણું પ્રેઝન્ટેશન મુદ્દાવાર લખીને તૈયાર કરવું જોઈએ. બધી જ માહિતી ટૂંકમાં ક્રમ પ્રમાણે આપવી જોઈએ. આથી બે ફાયદાઓ થશે. એક તો રજૂઆત વિશે આપણી માહિતી છે આપણને યાદ થઈ જશે, આપણો આત્મવિશ્વાસ વધશે અને બીજો ફાયદો એ છે કે કોઈ સંજોગોમાં
વિઝ્યુઅલ એડ્સ ન ચાલે, આપણે આગળ વાત કરી, તો પણ આપણે તેની વિકલ્પ તરીકે આપણે એ કામ ચાર્ટ્સ દ્વારા અથવા તો આપણા શબ્દચિત્ર દ્વારા કરી શકીએ. મિત્રો, આજે આપણે અહીંયા અટકીએ છીએ. આવતી વખતે આપણે આ જ મુદ્દાને પેટા મુદ્દા સાથે આગળ વધીશું. આજે આપણે અહીંયા વિરામ લઈએ. આભાર. स्वाध्यायः